એકદમ ટેસ્ટી એવો અને ઝટપટ બની જાય તેવો કાચા ટમેટાનો સંભારો બનાવીશું. તો તેના માટે એકદમ લીલા અને કડક એવા ટમેટાં લેવાના. હવે ટમેટાને આ રીતે પતલી પતલી સ્લાઇસમાં કટ કરીશું. હવે પેનમાં 1 સ્પૂન તેલ, અડધી સ્પૂન રાઈ, અડધી સ્પૂન જીરું, 1 પિંચ હિંગ એડ કરી રાઈ જીરું તતડવા લાગે એટલે તેમાં ટમેટાની સ્લાઇસ એડ કરી 2 મિનિટ જેવું સાતળીશું. હવે તેમાં અડધી સ્પૂન હળદર પાવડર, સ્વાદ પ્રમાણે નમક સાથે થોડી ખાંડ એડ કરીશું. કાચા ટમેટાં છે એટલે સ્વાદમાં બેલેન્સ જળવાઈ રહે માટે. હવે ઢાંકણ બંધ કરી 2 મિનિટ જેવું થવા દઈશું. એટલે ટમેટાં થોડા એવા કૂક થઈ જશે, આપણે સાવ કૂક નહીં કરીએ. હવે તેના પર 1 સ્પૂન બેસન એડ કરી 2 મિનિટ જેવું થવા દઈશું એટલે બેસન સારી રીતે કૂક થઈ જાય. જો તમારે આમાં લીલા મરચાં એડ કરવા હોય તો વઘાર કરતી વખતે એડ કરી શકાય, પણ આમાં આચાર મસાલો એડ કરવાનો છે એટલે મેં લીલા મરચાં એડ નથી કર્યા. જો તમારે વધારે તીખું બનાવવું હોય તો લીલા મરચાં પણ એડ કરી શકાય. હવે તેમાં અડધી સ્પૂન આચાર મસાલો સાથે 1 પિંચ લાલ મરચું પાવડર એડ કરી સારી રીતે મિક્સ કરી ગેસની ફ્લેમ બંધ કરીશું. આ સંભારામાં આચાર મસાલાનો ખૂબ જ સારો ટેસ્ટ આવે છે.